મારું નામ અપુલ દોશી છે. અમે છેલ્લા 22 વર્ષથી નાના બાળકોમાં જે ડાયાબિટીસ હોય તેના પર સંસ્થા ચલાવી છે. સંસ્થાનું નામ છે જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન. અને આજે અમારા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ આ મોટિવેશનલ પ્રોગ્રામમાં આવેલ હતા. અને સ્વામિનારાયણ સંપ્રદાયના રાજકોટ BAPSના અપૂર્વ મુનિ સ્વામી પણ અમારા બાળકો અને એમના પરિવારજનોને આશીર્વચન દેવા માટે પધારેલ હતા. અને આજના લગભગ અમારા 1000 ઉપર બાળકો અને ટોટલ 4 થી 5 હજારની સંખ્યા અમારા આજે હતી. અને રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજ સાહેબે ખૂબ અમારા બાળકો પરિવારને આશીર્વાદ આપ્યા છે. તેવી જ રીતે અપૂર્વ મુનિ મહારાજ સાહેબે પણ અમારા બાળકોને એમના પરિવારજનોને ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને અમારે બાળકો અને પરિવાર જે આજે દિવસ અમારે ટાઈપ 1 ડાયાબિટીસ એટલે એની જો વાત કરું તો દિવસમાં 3 થી 5 વાર ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે અને 3 થી 5 વાર એને બ્લડ સુગર ચેક કરવું પડતું. આ રીતે દિવસમાં 8 થી 10 વાર એને સોય ખાવી પડતી હોય છે. આ જે બાળકો પરિવારને જે ટાઈપ 1 ડાયાબિટીસ છે તેનો પરિવાર શારીરિક આર્થિક ને માનસિક રીતે ભાંગી પડેલ હોય તો અમે વર્ષમાં એકવાર આવું કાર્યક્રમ કરતા હોઈએ છીએ, મોટિવેશનલ પ્રોગ્રામ. તો અમે એ પેટેનો આજે અમે સરસ BAPSના મંદિરના મેઇન સભાગૃહમાં હતો અને બહોળી સંખ્યામાં બાળકો પરિવારજનો તથા સાધર્મિકોએ બધાએ લાભ લીધો છે. અને સાથે સાથે અમે જેટલા બાળકો 1000 ઉપર બાળકો છે તે બાળકોને તેને ડાયાબિટીસમાં ઉપયોગી થાય તેવી 2500 રૂપિયાની કીટ પણ આપેલ છે. અને આ બધાને અમારે બધાનું જમવાની એરેન્જમેન્ટ પણ અમે કરેલ છે. તો આ રીતના અમારી સમાજમાં એક ટેલ છે કે ભાઈ અમારે રાજકોટમાં આ ડાયાબિટીસવાળા બાળકો અને પરિવારજનો માટે એક એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. એના માટેની પણ અમારી એક સમાજને ટેલ છે કે આ બધા સમાજ અમારી સાથે આગળ આવે અને અમને આમાં સાથ સહકાર આપે. કારણ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસથી બાળકોને આંખ, કિડની અને હૃદય ઉપર અસર થતી હોય છે. મારે આજે દુઃખ સાથે ભારે હૃદય કેવું છે કે છેલ્લા 3 મહિનામાં 5 બાળકો આવી રીતે ગુજરી ગયા છે. તો આપણે આવું સેન્ટર અને એજ્યુકેશન સેન્ટર હોય તો જેથી કરીને બાળકોને સતત એનું માર્ગદર્શન મળી રાખે. અને અમારે તેમાં લેબોરેટરી અને મેડિકલ સ્ટોરની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તો મારી આપની ચેનલના માધ્યમથી બધા સમાજને વિનંતી છે કે આમાં આપ આગળ આવો અને અમને સહયોગ આપો, જેથી કરીને આ બાળકોમાં જે ડાયાબિટીસથી થતી નુકસાની એમાં અમને રાહત મળે. આ રીતે મારે દરેક સમાજના મોભીઓને, શ્રેષ્ઠીઓને વિનંતી છે કે અમારા આ હવનમાં આપ પણ જોડાવ અને આપનું યોગદાન પણ આપો તેવી મારી બધાને વિનંતી છે. ધન્યવાદ. મંદિરના પ્રાંગણમાં જેમના દિવ્યત્વ, જેમનું દેવી તત્વ એમની આઈસમાં, એમના લલાટ પર સદાય 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 પ્રગટ એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અંશરૂપે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પણ આજ આપણી સભામાં છે. ઘણીવાર શું થાય, બેનરમાં નામ મોટું હોય પણ જીવનમાં કામ છોટું હોય. ઘણીવાર બેનરમાં નામ મોટું હોય
કામ મોટું ન હોય, પણ તમે બરોબર પાછળ જુઓ તો બેનરમાં નામ મોટું છે, નામ લખેલું છે. જો બેનરમાં કોનું નામ લખેલું છે? પહેલી વાર મારી લાઈફમાં એવું છે કે કોઈ સંસારી વ્યક્તિનું આટલું મોટું નામ મારી પાછળના સ્ટેજના પાછળના બેક સાઈડમાં લખેલું હોય. કોનું નામ લખેલું છે? બોલો. મારે તમારી પાસે બોલાવવું છે. આ ખાલી બેનરનું નામ મોટું છે કે એનું દિલ મોટું છે, એનું બ્રેન મોટું છે, એના ભાવ મોટા છે, એની સેવા મોટી છે, એનું કર્તવ્ય મોટું છે. એનાથી આગળ વધીને આજ જે હજાર બાળકો અહીંયા બેઠા છે, 2,500 બાળકોનો એમનો જે આ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો જે પરિવાર છે, આ વખતે હું મારા નિર્ણયમાં હતો કે મારે ફાસ્ટ મુંબઈ તરફ બિહાર છે તો રાજકોટ અવાશે. અને મને ઘણા સંઘોની, ઘણા ભાવિકોની, ઘણાની વિનંતી, અને વિનંતી વાળા ઘણા બધા પહેલી લાઈનમાં બેઠા છે. અને તમામની વિનંતીઓને સ્વીકારીને પણ ન સ્વીકારીને, તમારી વિનંતીને જો સ્વીકારી છે તો સમજી લો તમારું ભાગ્ય છે. સંતો જેની વિનંતી સ્વીકારતા હોય ને એનું ભાગ્ય મોટું હોય, એના ભાવ મોટા હોય, કે પછી એની સેવાનો પ્રભાવ સંતોના હૃદય સુધી ટચ થતો હોય ને એ સૌથી મોટો હોય. આજ પાછળ બેઠેલા એક બાળકો હાથ ઉપર કરીને જેવું અપુલભાઈ તમારું નામ આવે છે ને, એ લોકોના હાથ થનગની રહ્યા છે. ખાલી હાથ થનગની રહ્યા, એના હાથ થનગની રહ્યા છે. કારણ કે એ બાળકો પાસે ભગવાનના દીધેલા એક માતા પિતા તો હતા. એ બાળકો પાસે ભગવાનના દીધેલા માતા પિતા તો હતા, પણ તમે એના સવાયા માતા પિતા રૂપમાં, તમે એના સવાયા માતા પિતા રૂપની અંદરમાં જેની કેર કરી છે, જેની સંભાળ રાખી છે, જેનું ધ્યાન રાખ્યું છે, જે એના માતા પિતાની ચિંતાને હળવી કરી દીધી છે. કેટલા માતા પિતા સ્વીકાર કરશે કે અમારી ચિંતાને હળવી કરવામાં અપુલભાઈનો હાથ? કેટલા હાથ ઉપર કરશે? વાહ, આમ જોઈ લે પાછળ એક હાથ. અને ચિંતા તો જેને વળગી હોય ને એને ખબર પડે. ચિંતા જેને વળગી હોય એને ખબર પડે કે ના દિવસ જવા દે, ના રાત જવા દે. રાજકોટ વાળાની ભલે દિવસે સુવાડતી હોય, રાજકોટ વાળા ભલે દિવસે સુતા હોય એવું વિજયભાઈ આપણા કહેતા. નરેન્દ્રભાઈ પણ આવે ત્યારે આ વાત જ્યારે વ્યક્ત કરતા, પણ હું માનું છું કે આ એક એવી ચિંતા લોકોને વળગી, ન દિવસ સુવા દે, ન રાત સુવા દે. એવા બાળકોની આખી લાઈફને સુધારવામાં જ્યાં જેડીએફ મહેનત કરે છે, હું માત્ર આજ આવ્યો હોય ને તેમની અનુમોદના કરવા માટે, અને આજ પાછળ બેઠેલા છે એને એક હોપ આપવા માટે, એક હિત ચિંતા કરવા માટે, એક આશ્વાસન માટે. તમારી સાથે પણ સંતો છે, તમારી સાથે પણ કોઈ અપુલભાઈ જેવું સ્વજન છે, અને એનાથી મોટું કોઈ સૌભાગ્ય ન હોઈ શકે કે જેની પાસે સંતો કે અપુલભાઈ જેવું કોઈ સ્વજન હતું. હું ચોક્કસ વાત કહીશ. કેટલાક લોકો પોતાની ચિંતાને વાગોળા કરે, કેટલાક લોકો પોતાની ચિંતાને જ અંદર વાગોળ્યા કરતા હોય. કેટલાક લોકો પોતાની ચિંતાને આખા ગામમાં ભોગવતા હોય. મારી સાથે આમ નથી, મારી સાથે આમ નથી, મારી સાથે આમ નથી, મારી સાથે આમ નથી. પણ જેડીએફ દ્વારા પોતાની ચિંતામાં સૌની ચિંતાને ભેળવીને એક એવું ચિંતન વહાવ્યું, ન વાગોળ્યું, ના ભોગવ્યું.
એમણે પોતાના આ ચિંતાના ભાવને બધાની સાથે સહભાગી બનાવીને એક એવો શુદ્ધનો ભાવ વહાવ્યો. હું માનું છું કે અમારા કેટલાય માતા પિતા આજ ભીની આંખે કહેતા હશે કે ચિંતા તો મોટી હતી, પણ JDF અમારી ચિંતાને બહુ નાની કરી દીધી. ચિંતા તો બહુ મોટી હતી, JDF અમારી ચિંતા નાની કરી દીધી છે. એવા કેટલા માણસ जो एक हाथ ये वीडियोग्राफर से मेरे पर मत रखो कहना ना, ये देखो ये कितने हाथ ऊपर है, इतने सारे हाथ जो ऊपर है ना, आ हाथ नहीं अपुलभाई आ तुम्हारे माटेनो हाथ. અમે સંતો કા એકદમ 100 કિલોમીટર કાપીને આવતા નથી. અમે પણ સમજીએ છીએ કે આ ખાલી વાતોનો માણસ નથી, આ વર્કનો માણસ. આ વાતોનો માણસ નથી, વર્કનો માણસ છે. અને જેની પાસે વર્ક હોય, જેની પાસે હોમવર્ક હોય ને, એના હોમમાં જ પ્રભુ પધારતા હોય છે. એના હોમમાં જ પ્રભુ પધારતા હોય છે. મારે ખાલી એક બે પ્રયોગ કરવા છે. દેવાંગભાઈ છે, દેવાંગભાઈ અમારા બહુ આત્મીય છે. દેવાંગભાઈ જરા ઉભા થશે, તમારે શું કરવાનું છે? તમારો ફેસ એ લોકો તરફ સાવ એકદમ કરી એ તરફ રાખો. અને હવે તમારે છે ને ત્યાંથી પાછળ અપૂર્વમય સ્વામીના દર્શન કરવાના છે. એમને ઉભા રહીને તમારે ખાલી દર્શન કરવાના છે. હવે તમારું મુખ ખાલી મુખ વાળો, મોઢું તમારું વાળો, મોઢું જ ખાલી વાળો છે. તમારું ઉભા રહેવાનું ત્યાં જ. બાળકનું મોઢું જેટલી વાર જોવો ને એટલી વાર એ બાળકમાં ભગવાનનું મોઢું જોઈ લે છે. બાળકનું મોઢું જેટલી વાર જોવો ને એટલી વાર તમે ભગવાનનું મોઢું જોઈ લેજો અને વિચારજો, આમાં પણ કંઈક ભગવાનની કૃપા છે, આમાં પણ કંઈક પરમાત્માની કૃપા છે. પરમાત્માની કૃપાથી મને જે મળ્યું છે, મારા કર્મને કારણે મને જે કંઈ પ્રાપ્ત થયું છે, એ સંતાન પણ મારા માટે ભાવિનું ભગવાન છે. એ સંતાન પણ મારા માટે ભાવિનું શું છે? ભગવાન છે. અને એટલા જ માટે ગામ પાસે જઈ તમારા દુઃખને, ગામ પાસે જઈને તમારી વેદનાને લોકો પાસે જઈને પણ જો ને મારા દીકરાને આમ છે, મારી દીકરીને આમ છે, હજી તો સાવ નાનકડી છે, ત્યારથી ડાયાબિટીસ થઈ ગયું છે, સાવ નાની છે, ત્યારથી આમ થઈ ગયું છે. દુઃખને તમે રોશો ને ગમે એની પાસે, દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારા દુઃખને ખેંચી શકે. પણ હા, એ દુઃખની વચ્ચે પણ જો પરમાત્માને યાદ કરતા રહેશો ને તો મને લાગે છે કે દુઃખ ઓટોમેટિક હળવું થયા વગર રહેશે જ નહીં. અને એટલા જ માટે દુઃખને વાગોળવું નથી, દુઃખને વહાવવું છે. દુઃખની ચિંતામાં તમારી આ લાઈફની એક ક્ષણ જે પસાર થતી હોય નહીં. હું 3 વર્ષ પહેલા કચ્છમાં ચાતુર્માસ હતો અને રોજ કચ્છના નાના બાળકો સ્કૂલે જતા હોય અને મારી પાસે પસાર થાય એક નાનકડી દીકરી ત્યાંથી પસાર થાય અને રોજ ત્યાંથી નીકળે ને એટલે જે કરી નીકળે. કોઈ દરબાર હોય, કોઈ ભરવાડ હોય, કોઈ અલગ બધી જ્ઞાતિ, અને એમાં બરોબર એક દીકરી રોજ નીકળે. એટલો વિચિત્ર ચહેરો, એટલી તકલીફ. મેં એને પૂછ્યું, બેટા તને શું થયું છે? તો ગુરુદેવ મને ખબર નથી મને શું થયું છે, મને આવું થાય છે. એટલે મારી સાથેના જેટલા લોકોને એમને કીધું કે આપણે આનું ચેકિંગ કરાવી, તપાસ કરાવી અને ખબર પડી કે એને પણ ટાઈપ 1 ડાયાબિટીસ. આટલી નાની ગઈ ટાઈપ 1 અને એટલા એટલી તકલીફ હતી. યોગ એવો થયો કે એ સમય મારી સાથેનો જે સમુદાય હતો, મેં એક બીજી દીકરી પણ હતી જે JDF સાથે જોડાયેલી હતી. અને એ દીકરીને હું તમારું મનોરંજન નહીં કરું, હું તમને મનોમંથન કરવા માટે આવ્યો છું. એ દીકરીને એ બીજી દીકરી રાજકોટ લઈને આવી, કચ્છ કુંડળીથી રાજકોટ લઈને આવી. અને અપુલભાઈએ જે રીતે એની કેર કરી, જે રીતે એની સંભાળ કરી, જે રીતે એની ટ્રીટમેન્ટ કરાવી, જે રીતે એનું ધ્યાન રખાવ્યું, આજે એ દીકરી હસતી ખીલતી એકદમ જેને કે પ્રસન્ન
એના 90% તમામ રોગ, એના 90% તમામ પ્રોબ્લેમ એનું સમાધાન થઈ ગયું અને અત્યારે સ્વસ્થ મસ્ત પોતાની લાઈફમાં હસતી ખેલતી રમતી જીવી રહી છે. આવા તો કેટલાયના આશીર્વાદ આ જેડીએફને મળતા હશે અને એટલા જ માટે જેડીએફ પોતે જ એક આશીર્વાદ છે અને જેડીએફને કેટલાયના આશીર્વાદ મળતા હશે. હું આ બધાને ખાલી એટલું જ કહીશ, આ જેટલા પણ બેઠેલા છો ને, જેટલા પણ પરિવારજનો બેઠેલા છો, ઘણીવાર શું કઈ ઘરમાં કોઈ એકને તકલીફ હોય તો આપણે એમ લાગે જાણે ઈશ્વરનો શ્રાપ છે. પણ મને એમ લાગે છે કે જેના જેના ઘરમાં તકલીફ છે એને ભગવાને એવો એક યોગ આપ્યો છે, એના કર્મ એને એવો યોગ આપ્યો છે, તમારી અંદરની સહન શક્તિને વધારવાની એક તમને એક એવી પરમ ક્ષણ આપી છે, કે એવું નિમિત્ત આપ્યું છે. હંમેશા યાદ રાખજો, કોઈ પણ સબ્જેક્ટને જો નેગેટિવલી જોશો, કોઈ પણ સબ્જેક્ટને જો નેગેટિવલી જોશો તો તમારી નેગેટિવિટી વધતી જશે અને તમને અંતે ખલાસ કરી નાખશે. પણ એ સબ્જેક્ટને જો પોઝિટિવલી જોશો ને તો કેટલાય બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે, માતા પિતાના હાથમાં છે. જો તમે નેગેટિવલી વિચાર કરશો તો બાળકને નેગેટિવ થશે અને તમે વિચારશો કે આ પણ ભાવિનું ભગવાન જ છે, મારા આંગણે આવેલું એક સંતાન એ ભાવિનું ભગવાન જ છે અને મારે એની માત્ર કેર નથી કરવી, મારે એની પૂજા કરવી છે. તમે એની સેવા નહીં માનતા, તમે એની પૂજા માનજો અને જો તમે એની પૂજા માનશો ને તો હું માનું છું કે એને સ્વસ્થતા બહાર નહીં લાગે, એને સ્વસ્થતા બહાર નહીં લાગે. મારા જે પરિવારજનો બેઠા છે એમાંથી કોઈને ઉભા કરવા છે, તમારામાંથી કોઈને મને કઈ પૂછવું હોય તો બોલો, તમારે કોઈને મને કઈ કહેવું હોય તો બોલો. હું માત્ર પ્રવચન આપવા માટે નથી આવ્યો, હું તમારા દુઃખમાં સહભાગી થવા, તમારું દુઃખ કેવી રીતે હળવું કરી શકાય, તમારી તકલીફને કેવી રીતે હળવી કરી શકાય, તમારા વિચારોને કેવી રીતે પોઝિટિવ કરી શકાય, તમારા ભાવોને કેવી રીતે ચેન્જ કરી શકાય અને તમે તમારા બાળકમાં ઉજળું ભવિષ્ય જોઈ શકો ને એવી દ્રષ્ટિ આપવા માટે આવ્યો છું. દેવાનભાઈ, તમારે જો પ્રયોગ બીજો કરાવવાનો પાસે આ પેલેનમાં જેટલા બેઠા છો ને એકદમ દેવી આવી ગઈ. હું પેલેન વાળા બધાને ઉભા કરવા માંગુ છું. પેલેનમાં બેઠા છે એની મજા છે તો સાથે કંઈક યસ સ્ટેન્ડ અપ. તો આદેશ જ થાય છે. મને જોઈએ છે કે તમારો હાથ લાંબા થાય, તમારા હાથ લાંબા થાય, તમારા બે હાથ લાંબા થાય, મને એવું જોયું છે. મારે ખાલી આ પહેલે વાળાને પૂછવું છે કે તમારે જેટલા લોકો હાથ લાંબા કર્યા એ તમારી એક્શન દેવાની એક્શન છે, લેના બેંકની એક્શન છે, દેના બેંકની એક્શન છે. હેલો, શેની એક્શન હતી? બધાની એક્શન જે હતી શેની હતી? મને એમ લાગે છે જો કોઈનો હાથ પકડવો હશે, જો કોઈનો હાથ ઝાલવો હશે ને, જો કોઈકને કંઈક આપવું હશે ને, જો કોઈને કંઈક કેર કરવી હશે ને, જો અપુલભાઈ જેવું બનવું હશે ને તો તમારા હાથની એક્શન ક્યાં હોવી જોઈતી હતી? પકડવાની એક્શન હોવી જોઈતી હતી કે લેવાની એક્શન હોવી જોઈતી હતી? કાંઈક તો રાજકોટ વાળા બદલાવવું પડશે કે બદલાવવું પડે, કાંઈક તો રાજકોટ વાળા ચેન્જ આવવું પડશે. આજ સુધી મેં તમને કીધું હાથ લાંબો કરો, મેં તમને નતું કહ્યું તમે હાથ આમ રાખો, હાથ આમ રાખો, પણ જે અંદરમાં હોય ને બોલો, જે અંદરમાં હોય બહાર આવ્યા વગર. બસ આજથી મારે એક સંકલ્પ કરાવવો છે. અહીંયા જો 2,500 બાળકો હોય નહીં કરો, બીજી વાર કાંઈ નહીં કરો. મને એમ હતું કે તમારામાંથી કોઈક વિનંતી કરશે કે ગુરુદેવ હાથ લાંબો કર્યો તો ચાલી લઈશ, પણ હું ભૂલી ગયો તમે બધા હસ્તમેળાપ વાળા છે. કોઈ મારા મનને મારા તમારું મનોમંથન કરાવું છે. આપણા અંદરની જે ફિલિંગ્સ હોય ને, આપણા અંદરના જે ઇમોશન્સ હોય ને, એ ઇમોશન્સ આપણી એક્શન બહાર આવ્યા વગર રેત નહીં. ઇમોશન્સ આપણી એક્શન બહાર આવ્યા વગર રેત નહીં. આ જ ઇમોશન્સને ચેન્જ કરવા છે. શું કરવા છે?
અપુલભાઈના હાથ આમ છે કે આમ છે? એ બીજાના હાથ, તમને જે હાથમાં ધજા આપી હતી એ ધજાને બે ટુકડા કરીને પણ પોતાની સેવા ભાવના લખીને મોકલાવી દીધી. એ ગુરુદેવ પક્ષીઓને બચાવવાના દિવસો છે. પક્ષીઓને બચાવવાના દિવસો આવી રહ્યા છે. જ્યાં જ્યાં પણ કરુણા અભિયાન હોય ત્યાં ત્યાં તમે સૌ એમાં પણ જોડાજો, એમાં પણ સેવા આપજો. હું સૌ માનું છું કે અબોલ જીવો પાસે કઈ નથી વાત શકતા, નથી એની પાસે કોઈ પોતાની વેદનાને વ્યક્ત કરવા માટેના કોઈ શબ્દ. આવનારા દિવસોમાં ટ્રાય કરજો કે દર વર્ષે જે કેમ્પ લાગે છે એમાં સેંકડો કબૂતરો એકબીજાના શાંતિના પ્રતીક છે, અને શાંતિના પ્રતીકને આપણે શું આપી દઈએ છીએ? અસત આપી દઈએ છીએ. તો જે બાળકો, નાના બાળકો ઉપસ્થિત છે, એ પ્રયત્ન કરે કે આ વખતે મારે એનો ત્યાગ કરવો છે, મારા વખતે પતંગ ઉડાડવાનો ત્યાગ કરવો છે, મારે કોઈને કોઈ રીતે એ નિર્દોષ કબૂતરના જીવને બચાવવા છે. શું ક્યાંક તો રાજકોટ છે જવું પડશે. આજ સુધી મેં તમને કીધું હાથ લાંબો કરો, મેં તમને નતો કહ્યું તમે હાથ આમ રાખો, હાથ આમ રાખો, પણ જે અંદરમાં હોય ને, બોલો, જે અંદરમાં હોય બહાર આવ્યા વગર. બસ આજથી મારે એક સંકલ્પ કરાવવો છે. અહીંયા જો 2,500 બાળકો હોય, હવે નહીં કરવું, બીજી વાર કઈ નહીં કરવું. મને એમ હતું કે તમારામાંથી કોઈ વિનંતી કરશે કે ગુરુદેવ હાથ લાંબો કર્યો તો ચાલી લઈશ, પણ હું ભૂલી ગયો તમે બધા હસ્તમેળાપ વાળા છે. કોઈ મારા મનને મારા તમારું મનોમંથન કરાવું છે. આપણા અંદરની જે ફિલિંગ્સ હોય ને, આપણા અંદરના જે ઇમોશન્સ હોય ને, એ ઇમોશન્સ આપણી એક્શન બહાર આવ્યા વગર રેત નહીં. ઇમોશન્સ આપણી એક્શન બહાર આવ્યા વગર રેત નહીં. આ જ ઇમોશન્સને ચેન્જ કરવા છે. શું કરવા છે? અપુલભાઈના હાથ આમ છે કે આમ છે? એ બીજાના હાથ ઝાલવા માટે છે કે માત્ર હાથ લાંબો કરવા માટે છે? શેના માટે છે? આ સંકલ્પ કરો. જેટલા પણ છો ને, જેટલા તમને આગળ મસ્ત મજાનું આસન આપવામાં આવ્યું છે ને, એ બધા સંકલ્પ કરો કે જેટલા પાછળ બેઠા છે ને, એમાંથી કોઈ એકને મારે દત્તક લેવું છે. એમાંથી કોઈ એકને મારે શું લેવું છે? કોઈ એકને મારે દત્તક લેવું છે. કેટલાય સંકલ્પ લઈ શકે છે. જેટલા પણ વીઆઈપી તરીકે ફર્સ્ટ 4, 5, 6 લાઈનમાં જે બેઠા છે ને, એમાંથી કેટલા એમ છે કે મારે પણ છે ને કોઈ એક બાળકને શું કરવું છે. અને એક બાળકનો ખર્ચો ભલે નાનો હોય, એક બાળકનો ખર્ચો ભલે નાનો હોય, યાદ રાખજો તમારી ફિંગરમાં કોઈ નાની હોઈ શકે, કોઈ મોટી હોઈ શકે. ફિંગર ફિંગર જ છે. જે બીજાના માટે કંઈક સહાયરૂપ બને ને, જે બીજા માટે સહાયરૂપ બને ને, એ કોઈ પણ ફિંગર કામની છે. જેનામાં કોઈ બીજા માટેની ફિલિંગ્સ હોય ને, એ કોઈ પણ ફિંગર કામની છે. અને જો ન હોય તો એકે ફિંગર. અને એટલા જ માટે જે બીજા માટે કામમાં નથી આવતા ને, એને ફિંગર વગરના બહુ મળતા આપણે છે. સમજી જાઓ, હું તમને ઈશારામાં ખાલી કરું છું કે જેને, અને એટલા જ માટે આ છે. મેં અપુલભાઈને પૂછી લીધું, આપણે શું કરી શકીએ? આપણે શું ગિફ્ટ આપી શકીએ? આપણે આવ્યા છીએ તો એમની માટે શું કરી શકીએ? પેલા મને અપુલભાઈ કીધું, હા ગુરુદેવ, આપણે આપને બધાને આટલું આપશું, આટલી દવા આપી છે, કામ કરવું છે. પાછા 2 દિવસ પછી પાછો મને મેસેજ આવ્યા કે ના, અમારી પાસે બધું થઈ ગયું છે, અમને જરૂર નથી. મને થયું કે અપુલભાઈ ને એમની ટીમ આખી જે છે એ કઈ યા તો બહુ પાવરફુલ છે, યા તો બહુ પાવરફુલ છે, અને યા તો કોઈ તમને મળી ગયું લાગે છે, યા તો કોઈ કેમને મળી ગયું લાગે છે. અપુલભાઈ, હું એટલું જ કહીશ કે આ બાળકોના ચહેરા પર મુસ્કાન ખાલી મનીથી નથી આવતા, ખાલી મનીથી નથી આવતા. આ બાળકોને ખાલી દત્તક લેવા વાળા જો ખાલી એક બાળકોને પૂછે ને, તને બેટા કેમ છે,
હું નાનકડી બાલિકા જતી અંકલ પૂછેલું, બેટા તને બરોબર છે? અને જે એનો ચહેરો ખીલો, જે એના ચહેરા પર આનંદ આવે, જે એને મને પણ કોઈ બોલો મારું પણ કોઈ ધ્યાન રાખવા વાળું છે. બસ હું વધારે લાંબુ પ્રવચન આપવા નથી આવ્યું. આ જેટલા પણ બાળકો અહીંયા ઉપસ્થિત છે, તમે હું થોડાક સમ દુખ્યા છે. આ જેટલા બાળકો ડાયાબિટીસ વાળા છે, એને મારે એટલું જ કહેવું છે કે તમે ને હું ખાલી ફરક એટલો છે, હું સ્ટેજ ઉપર છું, તમે સામે છો, બાકી આપણે બે સમ દુખ્યા છે. પણ યાદ રાખજો, ડાયાબિટીસ તમને હોઈ શકે, ડાયાબિટીસ મને હોઈ શકે. ડાયાબિટીસ તમને હોઈ શકે, આ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 જે કંઈ પણ હોઈ શકે, પણ એના મને એવો નથી कि अपना चेहरा मुरझाया हो. मुश्किलें बहुत हो सकती है, क्या मुश्किलें बहुत हो सकती है, लेकिन परमात्मा मेरे साथ है, इसलिए मुस्कान भी मेरे चेहरे पर है, मुस्कान भी मेरे चेहरे पर है. तुम्हारे बधाई से करवानी जरूर है. मुश्किलें बच्चे पर मुश्किलें बच्चे पर करवानी जरूर है. ક્યાંક ને ક્યાંક મુસ્કરાતા રહેવાની જરૂર છે. બહુ સરસ રીતે રાજકોટના આંગણે આટલા બધા બાળકોની કેર, આટલા બધા બાળકોની સંભાળ, આટલા બધા બાળકો માટે કંઈક કરવાનો જે પ્રયત્ન, હું જેડીએસ અને આખી ટીમ ફરી એકવાર એને અભિનંદન આપીશ. અતુલભાઈને કહીશ, તમે સ્ટેજ ઉપર આવો. અતુલભાઈ, અનીશભાઈ, રોહિતભાઈ, હરિકૃષ્ણભાઈ, અમિતભાઈ, મિતેશભાઈ, જે પણ તમારી ટીમ છે, સંતો છે ને એ ક્યારે સંપત્તિવાનથી વધારે એનો હાથ ન પીવડે, પણ સંતો જ્યારે કોઈ સેવકને જોવે, સંતો જ્યારે કોઈ સેવાવાળાને જોવે, સંતોના હૃદયમાં જ્યારે કોઈ એક ભાવિકના હૃદયની સેવાઓ છે, તો હૃદય પીગળી જાય કે નહીં, આની સેવાઓ આટલી શ્રેષ્ઠ છે, એની માટે તમે આટલો સમય આપી શક્યા, તો હું થોડોક સમય તો જુનાગઢ ત્યાં સુધી આવી શકું. એટલે તમારી સેવાનું સન્માન કરવા માટે હું આજે ઉપસ્થિત છું. તમારી સેવાના સન્માન માટે હું ઉપસ્થિત છું. અને આ બધાની સહાનુભૂતિ માટે, આ બધાના આશ્વાસન માટે, આ બધાને સહાયરૂપ થવા માટે, આ બધાની કેર માટે, જો તમે જો અંદર પાછળ જો તમારું નામ લેવાય છે ને, અને એક એક વ્યક્તિના ચહેરા પર આનંદ છે, બસ આ તમારી મૂડી છે, આ તમારી પુણ્ય મૂડી છે. અને હું હંમેશા માનું છું કે પુણ્ય મૂડી પોતાની પાસે આવી હોય ને, એને સમજી લેવું કે પરમાત્મા સાથે છે, માથે છે, સંગાતે છે, એ બધું કરાવી રહ્યા છે, એના થકી બધું થઈ રહ્યું છે. આપણે તો માત્ર એમાં નિમિત્ત છે. ફરી વાર અમુલભાઈને પહેલા પણ કીધેલું છે કે જ્યાં પણ JDF જે કોઈ પણ રીતે પારસધામ સહયોગ બની શકે, જ્યાં જરૂર હોય, જે જરૂર હોય, જેવી જરૂર હોય અને જેટલી જરૂર હોય, અમારા તરફથી તમને પૂરેપૂરા સહયોગની ભાવનાઓને વ્યક્ત કરીએ છીએ. ફરી એક વાર કહું છું
કે હું અહીંયા કોઈ પ્રવચન માટે નથી આવ્યો, હું માત્ર એ 1200-1500 બાળકો માતા પિતાને મળવા આવ્યો છું, એના દર્શન કરવા માટે આવ્યા છું. એમને પોતાના બાળકને કેટલા ધીરજથી, કેટલી પેશન્સ રાખી, કેટલા પ્રેમથી દિવસ ને રાતની કેર કરી એ બાળકમાં ભગવાનનું રૂપ માનીને એની જે સંભાળ રાખી રહ્યા છે ને, એ સંભાળને અમારા વંદન છે. અને એ સંભાળ તમે જે સહયોગ આપ્યો